કે તમે સૌ મજામાં હશો, તાજા મજા હશો અને લાઈફમાં ખૂબ જ એન્જોય કરી રહ્યા છો। અને મિત્રો હાલ તમે બધા જ ઉત્તરાયણની ખૂબ જ તૈયારીમાં હશો, કારણ કે આજે છે 13 તારીખ અને કાલે છે 14 તારીખ ઉત્તરાયણ। તો મિત્રો આજે હું બી તમને મારા મણારની જે પતંગ માર્કેટ છે અને જે માંજા માર્કેટ છે, જ્યાં દોરો પવાય છે, જ્યાં પતંગ વેચાય છે, એ માર્કેટની હું તમને આજે મુલાકાત કરાવીશ અને મણારની કેવી હોય છે માર્કેટ અને કેવી છે ઉત્તરાયણ, આ તમામ વસ્તુ હું તમને આજના આ વ્લોગમાં કહીશ। તો મિત્રો ચાલો આપણે જઈએ મણાર માર્કેટની મુલાકાતે। તો આજનો આ વિડીયો શરૂ કરતા પહેલા મારે તમને એક પર્સનલી રિક્વેસ્ટ કરવી છે। મિત્રો તમે ઉત્તરાયણ મોજથી કરો, પ્રેમથી કરો, કોઈ વાંધો નથી, પણ મિત્રો સવારે 9 વાગ્યા પછી એટલે કે 6 થી 9 વાગ્યા સુધી તમે પતંગ ના ઉડાડો, કારણ કે આ જે સમય છે એ પક્ષીઓને ચારા લેવા જવાનો હોય છે મિત્રો, અને આપણી મોજને કારણે કોઈ પક્ષી ઘાયલ ન થાય એ ખાસ ધ્યાન રાખવું। અને મિત્રો બહુ ધારવાળી દોરી બી ક્યારેય ન પવડાવી, કારણ કે એનાથી પક્ષીને વધારે નુકસાન થાય। અને સાંજના 5 કે 5:30 વાગ્યા પછી તમે ક્યારેય બી પતંગ ના ઉડાડો, કારણ કે આ બી સમય પક્ષીઓને ચારો લેવા જવાનો હોય છે, પક્ષીઓને વિસરવાનો હોય છે। તો મારી તમામ જે મારા સબસ્ક્રાઈબરો છે અને મારા જે દર્શકો છે, જે મારા વિડીયો જોઈ રહ્યા છે, અને મારે હાથ જોડીને વિનંતી છે કે મિત્રો સવારે અને સાંજે આ 2-2 કલાક છે ત્યાં સુધી આપણે પતંગ ના ચકાવી અને કોઈના જીવને આપણે નુકસાન ન થાય તે આપણે ખાસ ધ્યાન રાખીએ। તો મિત્રો આ મારી વિનંતી મહેરબાની કરીને માનજો અને આ સમયમાં ક્યારેય બી પતંગ ના ઉડાડતા, આ 2 કલાક ખાસ ધ્યાન રાખજો। બાકી તમે મોજથી અને પ્રેમથી પતંગ ઉડાડો, કોઈ વાંધો નથી। તો મિત્રો આપણે ફાઇનલી મણારની જે પતંગ માર્કેટ છે, માંજા માર્કેટ છે, ત્યાં આપણે આવી ગયા છીએ। જોઈ શકો છો તમે આ વિશાળ જે માંજા માર્કેટ છે, જે દોરો પવડાઈ રહ્યો છે, જે મણારની પતંગ અને માંજા માર્કેટ છે। મિત્રો આ જે જગ્યાએ આવ્યા છીએ તે જગ્યા છે મકવાણા માંજા માર્કેટ। હવે આપણે અંદર જઈશું અને જે રજાકભાઈ છે તેની પાસેથી જાણશું કે શું પતંગનો રેટ છે અને શું છે માજો પાવાનો રેટ અને રીલ, આ તમામ વસ્તુ આપણે આજના આ વિડીયોમાં જોઈશું। તો છેલ્લે સુધી બના રહેજો, ચાલો જઈએ અંદર। તો મિત્રો આપણે મકવાણા માંજામાં આવી ગયા છીએ ને આપણી સાથે છે હરપાલભાઈ, જે છે શોપના ઓનર। તો એની પાસેથી આપણે વધારે વિગત જાણશું। કેમ છો હરપાલભાઈ? એકદમ મજામાં। તો હવે અમારા દર્શકો જાણવા માંગશે કે આપણી પાસે કઈ કઈ વસ્તુ અત્યારે હાજરમાં છે સ્ટોકમાં? સ્ટોક જો તમારી સામે જી જી જી। તો અમુક જે રીલ છે તેમનો રેટ અમારા દર્શકોને જણાવશો? હા, જેમ કે આપણે આ ગણી લો 300 રૂપિયા બરોબર, 300 રૂપિયા HP। પછી સુપર પાંડાનો એનું 400 રૂપિયા 400 રૂપિયા બરોબર। પછી AK56 450 અને આમ તમારી દ્રષ્ટિએ ગણો તો સૌથી બેસ્ટ કયું રીલ રહેશે, જેથી કરીને અમારા દર્શકોને ખ્યાલ આવે? AK56 બરોબર। અને આપણો જે પાવાનો રેટ છે એ કઈ રીતે હોય છે? તો માનો કે 20000 છે તો 50 રૂપિયા બરોબર, 900 મીટરમાં છે બરોબર તો 20 રૂપિયા બરોબર। મતલબ રીલ પ્રમાણે હોય છે ને જે રીતે, બરોબર એક્ઝેક્ટ। અને આપણી પાસે જે આ વિશાળ રેન્જમાં જે ફિરકી નાની મોટી દેખાઈ રહી છે તેનો રેટ શું છે? આ 150 વાળી છે 150 રૂપિયા બરોબર। આ લાકડાની ફિરકી એ 50 રૂપિયા, આ બી 50 રૂપિયા બરોબર। અને આપણે બીજી એ વસ્તુ રીલ પાઈને કોઈ જે ફિરકી તૈયાર કરીને આપે છે એ રીતનું આપણે રાખો છો? ના તૈયાર બરોબર। અને જે આ રમકડા દેખાઈ રહ્યા છે તે 10 રૂપિયા 20 રૂપિયા બરોબર જી, આ 100 રૂપિયા બરોબર બરોબર। મિત્રો અહીંયા અલગ અલગ રેન્જ છે, જેવું રીલ અને તેવો રેટ, અને બાકી ફિરકીમાં બી અલગ અલગ રેટ છે। જો તમે સ્ટીલની ફિરકી લેવા જશો તો ભાઈ એનો અલગ રેટ છે, અને જે લાકડાની ફિરકી છે તેનો બી અલગ રેટ છે, અને દોરી પાવાનો બી અલગ અલગ રેટ છે। તો મિત્રો આપણી સાથે છે વિશાલભાઈ। હવે વિશાલભાઈ પાસેથી આપણે જાણશું કે આજે અમને વિશાળ રેન્જમાં જે પતંગ દેખાઈ રહી છે તેમનો રેટ જાણશું। તો વિશાલભાઈ ક્યાંથી સ્ટાર્ટ થાય છે અને ક્યાં સુધી આપણી પાસે પતંગ મળે છે? આપણી પાસે નાનાથી મોટા લઈને 25 થી 35 સુધીની રેન્જ પંજો બરોબર, 25 નો પંજો, 30 નો પંજો, 35 નો પંજો બરોબર। જેમ કે આપણે આજ પતંગના રેટની વાત કરીએ તો એ પતંગ 35 નો પંજો આવશે બરોબર। 35 ની પછી નેક્સ્ટ ઈવડે છે 25 નો પંજો આવશે બરોબર। નેક્સ્ટ આ ને આ બે બંને સેમ જ છે ને? અહીંથી લઈને ત્યાં સુધી 30 નો પંજો બરોબર, 30 રૂપિયા ને? બાકી જે આપણી પાસે થોડાક જે રમતના જે ટોપી વગેરે બતાવી રહ્યા છે એમનો રેટ? આ માંસના 100 રૂપિયા છે બરોબર, જોઈ શકો છો મિત્રો 100 રૂપિયા। પ્લાસ્ટિકના માંસ છે જે વધારે બાળકોને આકર્ષક કરે એ વસ્તુ છે। મોટા પંપોડા છે નહીં નીચે દેવો પડે। આનો શું ભાવ છે? 100 રૂપિયાનો પંપોડું છે મિત્રો, આ 100 રૂપિયામાં તમને પડશે। બીજું કાંઈ છે જોવાલાયક, બાળકોને રમવાલાયક? એવું બધું છે। લાવો તો એકાદી। આને શું કહેવાય? માંસ? હા, આનો શું ભાવ છે? એ 20 રૂપિયા મિત્રો। આ તમને ફક્ત ને ફક્ત 20 રૂપિયામાં મળે છે, જોઈ શકો છો। બહુ સરસ લાગે છે, સારું લાગે છે ને? હા ભાઈ બન, સારું લાગે ને? હા, એમ તો વાંધો નહીં। બાકી શું છે? આવા બધા
બરોબર, તમને અલગ અલગ ભાવ છે ને? આનો શું ભાવ છે? આના 10 રૂપિયા. બરોબર, આ 10 રૂપિયામાં મળશે. વાવ, રબર મસ્ત છે. લાગે ને સારું ભાઈ પણ? હા હા હા. આ નાના બાળકો માટે બેસ્ટ છે, તો કે મને બી થઈ રહી છે. આનો શું ભાવ છે વિશાલભાઈ? એના 20 રૂપિયા. મિત્રો આ તમને 20 રૂપિયામાં પડશે. ખરેખર બહુ સરસ વસ્તુઓ છે અને સરસ પતંગ છે મિત્રો. મકવાણા માજામાં બતક વાગ્યા તો તમે. હા, કઈ રીતે વાગે છે? હા, એટલે અંદર આવે. નહીં વાગે. અરે યાર, આનો શું ભાવ છે? એના 20 રૂપિયા. યાર આ તો પતંગ ઉડાડવા કરતા તો આ વગાડવાની મજા આવે છે. ફક્ત 20 રૂપિયાનું છે મિત્રો. સરસ વિશાલભાઈ, આભાર તમારો. હવે મિત્રો આ તો આપણે એક જ માર્કેટની મુલાકાત લીધી છે. અહીંયા પાદરની વચ્ચે લગભગ 7 થી 8 જગ્યાએ તમને પતંગ અને જે દોરો પાય છે વ્યક્તિઓ મળે છે. આપણે લગભગ બનતા સુધી બધાની મુલાકાત લઈશું. હવે આપણે થોડા આગળ જઈશું અને બીજી જે લોકો વેચી રહ્યા છે પતંગ, તેની તમામ વિગતો આપણે આજના આ વિડીયોમાં જાણશું. મિત્રો આપણી સાથે છે અમિતભાઈ, જે મકવાણા માજામાં કામ કરે છે. મિત્રો આની પાસેથી આપણે જાણશું કે આ કઈ રીતે માજો તૈયાર કરે છે અને કઈ રીતે દોરી પાય છે. લગભગ આપણો કેટલા વર્ષ જૂનો બિઝનેસ છે અહીંયા? મારો લગભગ 4-5 વર્ષ. બરોબર, 5 થી 6 વર્ષ જેવો બિઝનેસ છે અહીંયા જૂનો. આપણે પાદરમાં મણાર ગામમાં, જે મારું પોતાનું ગામ છે, મેં તમને કીધું એમ આગળ મારું પોતાનું ગામ છે. તો અમિતભાઈ, અમારા જે દર્શકો, અમારા જે વ્યુઅર છે એ જાણવા માગશે કે આપણે કઈ રીતે માજો તૈયાર કરો છો? પહેલાં તો આપણે ઇન્ડિયન સરસ બરોબર ઇન્ડિયન કાચ આપણો બરોબર. ચાઇનાની કોઈ જાતની વસ્તુ નહીં આપણી. ચાઇનાની કોઈ પણ પ્રકારની વસ્તુ કોઈ નથી. નહીં, કોઈ નહીં. બરોબર, હાથે માચો બનાવવાનો ને હાથે મૂકવાનો. બરોબર. પ્રોપર આપણે આપણી હાથે જ બનાવી છે ને? હા. માજો તૈયાર કરવામાં કઈ કઈ વસ્તુઓ તમે નાખો છો? અમે સરસ નાખી પહેલાં. સરસ, બરોબર. બરોબર. અને કલર આપણો ઇન્ડિયન. ઇન્ડિયન કલર. અને કાચ તો આપણો આસો કાંડેલો. બરોબર, હાથે ખાંડેલો ઘા છે ને? અને બીજી કઈ કઈ વસ્તુ માજામાં આવે છે? સાબુદાણા, બરોબર. અને આપણે અત્યારે આપણી પાસે કેટલા પ્રકારના માજા, કેટલા કલરમાં માજા અવેલેબલ છે? બધા 4 થી 5 કલર. હા, 4-5 છે. બરોબર. ખૂબ ખૂબ આભાર અમિતભાઈ. તો મિત્રો આપણા જે મણાર ગામના વ્યક્તિઓ છે, જે આપણા મણાર ગામના સબસ્ક્રાઈબરો અને વ્યુઅરો છે, તેમને મારી વિનંતી છે, ક્યારે બી અગર માજો કરવા આવો તો તમે મકવાણા માજામાં આવી શકો. કારણ કે અહીંની ક્વોલિટી, અહીંના પતંગ અને અહીંનો જે દોરા પાવાનો અનુભવ એ ખૂબ બહોળો છે. જેથી કરીને તમને લગભગ તો બેસ્ટમાં બેસ્ટ અહીંયાથી તમને રીલ અને દોરો અને જે માજો પાય છે આ તમે વ્યવસ્થિત અહીંથી પાઈને આપશે. તો નાના બાળકો માટેનું બેસ્ટ મનોરંજન, જેમ કે મોટા બાળકો તો પતંગ ચગાવી શકે છે, પણ નાના બાળકો પતંગ નથી ચગાવી શકતા. એના માટેનું બેસ્ટ મનોરંજન છે આ હાઇડ્રોજન ગુબ્બારા. જોઈ શકો તો હાઇડ્રોજન ગુબ્બારા આ તમને અહીંયા પણ મણાર ગામમાં, જે મારું પોતાનું છે, મેં તમને કીધું એમ આગળ મણાર ગામમાં તમને ખાલી 50 રૂપિયામાં મળશે. બરોબર ને હિતેનભાઈ? તો હિતેનભાઈ આજે બી છે અને કાલે બી છે. તમને અહીંયા નાના બાળકો જે મણાર ગામના અમારા સબસ્ક્રાઈબરો અને વ્યુઅરો જે જોઈ રહ્યા છે, તો જેમને મલૂર લેવાની ઈચ્છા થાય તો તમે હિતેનભાઈને મળી શકો છો. મિત્રો આપણી સાથે છે યક્ષિતભાઈ, જે ઉત્તરાયણ પર્વ નિમિત્તે, જે કે કાલે જ 14 તારીખે જ ઉત્તરાયણ છે, આ પર્વ નિમિત્તે યક્ષિતભાઈ તમને એક સંદેશ આપવા માંગે છે. અક્ષિતભાઈ, આવતીકાલે ઉત્તરાયણનું પર્વ આવે છે. 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવવામાં આવતી હોય છે. તો મારી તમને બધાને એક નમ્ર અપીલ કરવાની છે કે પક્ષીઓ આ દિવસે સૌથી વધારે આપણે બધા પતંગ દોરા ચકાવતા હોઈએ છીએ, એટલે પક્ષીઓ બહુ ઘાયલ થતા હોય છે. હવે આપણે જીવ પ્રત્યે દયા દાખવવી જોઈએ, એ આપણો નૈતિક ધર્મ છે. તો મારી બધાને એક નમ્ર અપીલ કે સવારે 6 થી 8 વાગ્યા સુધી અને સાંજના 5 થી 8 વાગ્યા સુધી બધાને મારી બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે કોઈએ પતંગ ન ચકાવો, જેથી કરીને પક્ષીઓની પાંખો ન કપાય અને એક જીવદયા તરીકે આપણો નૈતિક જે ધર્મ છે એ ધર્મનું આપણે પાલન કરવાનું છે. ખૂબ ખૂબ આભાર અક્ષિતભાઈ. અને એક બીજી મારી દર્શકોને વિનંતી છે કે આ સમયમાં, એટલે કે કાલે ઉત્તરાયણ છે, ત્યારે તમને કોઈ પણ પક્ષી જો ઘાયલ મળે તો સરકાર દ્વારા જે 4 થી 5 હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યો છે, એ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને તમે જ્યાં બી હશો ત્યાં એમ્બ્યુલન્સ આવીને એની સારવાર કરી જાય છે. તો મિત્રો સિંધાનું પૂર્ણ અવશ્ય લેજો. જો તમે સારવાર ન કરી શકો તો કાંઈ નહીં, પણ હેલ્પલાઇન નંબર જે આપવામાં આવ્યો છે તમે કોલ કરીને અવશ્ય જાણકારી આપશો, જેથી કરીને કોઈ પક્ષીનો જીવ બચી શકે.